નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં પકડાયેલી નકલી ઈડી ટીમના માસ્ટર માઇન્ડનું આમ આદમી પાર્ટી સાથે કનેક્શન એવો પોલીસે દાવો કર્યો હતો। તો હાલમાં દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે। આવતા વર્ષમાં એટલે કે 2025ના જાન્યુઆરી મહિનામાં દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે। તેવામાં દિલ્હીના અરવિંદ કેજરીવાલ પણ પ્રચાર માટે મેદાને ઉતર્યા છે અને દિલ્હીના અરવિંદ કેજરીવાલે એક જાહેરાત કરી હતી કે ઇન્ડિયા ગઠબંધન સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન કરવામાં નહીં આવે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પણ દિલ્હીની અંદર વધારે સીટો જીતવા માટે મહેનત કરી રહી છે। ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને થોડુંક નુકસાન જાય અને ફટકો પડે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના એક નેતા જેમાં ઈડીની ટીમ બનાવી અને તેઓ સર્ચ ઓપરેશન કરતા હતા। ઈડીની ટીમ બનાવી અને તેઓ જે કોઈ પણ જગ્યાએ દરોડા પાડતા હતા। ત્યારે હાલમાં જે કચ્છની અંદર એક ઈડીના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા અને પોલીસે એવો દાવો કર્યો છે કે આ જે માસ્ટર માઇન્ડ નકલી ઈડીના માસ્ટર માઇન્ડ છે તેમનો આમ આદમી પાર્ટી સાથે ધરોબો છે, આમ આદમી પાર્ટી સાથે કનેક્શન છે, આવા પોલીસે દાવો કર્યો હતો। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ ગુજરાતના નેતાએ જણાવ્યું હતું કે આ વિશે અમે કંઈ પણ જાણતા નથી અને આ વાત તદ્દન ખોટી છે તેવું આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું હતું। પરંતુ હાલમાં જે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ખૂબ જ સારો એવો પ્રચાર કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીને થોડો કલંક લાગે તેવી આ સ્થિતિ બની શકે તેમ છે। તો ગુજરાતમાં જે નકલી ઈડીના ઓફિસર તરીકે માસ્ટર માઇન્ડ પકડાણા છે તેમને આમ આદમી પાર્ટી સાથે સંબંધ છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે તેવું પોલીસનો દાવો કરવામાં આવ્યો છે, જેને કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધારે નુકસાન જાય તેવી સ્થિતિ ઉદ્ભવી શકે તેમ છે। ધન્યવાદ દર્શક મિત્રો।